ફેબ્રુઆરી 2025માં આઈપીઓ તો ઘણા આવશે, પણ એમાંથી અપ્લાય કરવા જેવા કેટલા? એજેક્સ આઈપીઓ જે 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી ચાલશે, એક એવી કંપની છે જે કોન્ક્રીટના બિઝનેસમાં 1992 થી કાર્યરત છે. આ આઈપીઓ માંથી કંપની 1270 કરોડ ઉઘરાવવા માંગે છે, જે પૂરેપૂરું ઓએફએસ છે. એટલે 1270 કરોડમાંથી એક પણ રૂપિયો કંપનીના ગ્રોથમાં કામ નહીં આવે. પ્રમોટર ફક્ત એના શેર ડાયલ્યુટ જ કરે છે. 629 ના ભાવથી 23 શેરની ઓફર છે આ આઈપીઓમાં, જે 32 ના પીઈ થી વેલ્યુએશનમાં દેખાય છે, જે થોડુંક મોંઘું લાગે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો એ પણ કંઈ સ્થિર નથી. 15% થી લઈને હમણાં 7-8% ની આજુબાજુ ઓપનિંગ ગેઇન મળે એવું દેખાય છે. મારી વ્યક્તિગત સલાહ આપું તો આ આઈપીઓ અપ્લાય કરવા જેવો નથી. મને એમ લાગે છે કે પૈસા હાથ ઉપર રખાય, આના કરતા બીજા સારા ઓપ્શન્સ તમને માર્કેટમાં મળી શકે એમ છે. પણ તમારું શું રિસર્ચ છે મને ખાસ જણાવજો કમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને. અને જો આઈપીઓ ભરવા માટે હજી સુધી ડીમેટ એકાઉન્ટ ઓપન નથી કરાવ્યો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જરાય મોડું ન કરતા